માળિયા હાટીનામાં ગલીએ ગલીએ અને તમામ વિસ્તારોમાં હોળી ધૂળેટી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. હિન્દુ સંસ્કૃતિના રીત રિવાજ પ્રમાણે આજે માળિયા હાટીનામાં ઠેર ઠેર અને ગલીએ ગલીએ ધૂળેટી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. શહેરમાં ચિત્રકૂટ ધામ, લલ્લુ કોલોની, પોલીસ લાઇન, કૈલાસ ગરબી ચોક, હવેલી ચોક, સર્વોદય સોસાયટી, લલ્લુ કોલોની, સરદાર નગર સહિત સમગ્ર શહેરમાં હોળી ધૂળેટી પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ડીજેના તાલે કલર ઉડાડતા ભાઈઓ બહેનો રાસ રમ્યા હતા. નાના બાળકો, ભાઈઓ તથા બહેનોએ કેસુડાના રંગે સમગ્ર માળિયા હાટીના શહેર ધૂળેટીની ખૂબ જ ધામધૂમપૂર્વક રંગાયું કરાય છે. ભાઈઓ બહેનો અભૂતપૂર્વ બાળકોમાં અંધેરો ઉત્સાહ અને અનેરો મિત્રો સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી. આજરોજ ધૂળેટી પર્વની ઉજવણી ચિત્રકૂટ ધામમાં ખૂબ ઉમંગ ઉત્સાહથી કરવામાં આવેલી છે, જેમાં કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ સિવાય એક ગોકુલધામ સોસાયટીથી પણ એક અપગ્રેડ સોસાયટી તરીકેનું અહીંયા ઉજવણી કરવામાં આવી છે, જેમાં તમામ ભાઈઓ બહેનો અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ધૂળેટીની ઉજવણી કરેલી છે. મારું નામ ડૉક્ટર આનંદ સોલંકી છે. હું અહીંયા માળિયા હાટીના ગામનો રહેવાસી છું અને પ્રાચીન કાળની આપણી સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ એવા કે હોળીના પર્વે આપણે એકબીજાને આજુબાજુવાળા પાડોશીઓને પ્રેમના રંગે રંગીએ છીએ અને સકારાત્મકતાનો આદેશ આપણે બધાને આપીએ છીએ. તેથી આજરોજ અમે કૈલાસ ગરબી ચોક છે અમારો, અહીંયા કૈલાસ ગરબી ચોક માળિયા હાટીના ખાતે સવારથી માંડીને બપોર સુધી આ જ રીતે હોળી રમશું ને એકબીજાને પ્રેમના રંગે રમશું અને સમગ્ર રાજ્યમાં અથવા તો દેશમાં એકબીજાને પ્રેમે રંગવાનો અને સકારાત્મકતા ફેલાવવાનો સંદેશો આપવા માગીએ છીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. પંકજ જોશી, એડવોકેટ, ચિત્રકૂટ ધામ સોસાયટી, માળિયા હાટીના. ચિત્રકૂટ ધામ સોસાયટી એકમાત્ર સોસાયટી નથી, પરંતુ અમારો પરિવાર છે અને હિન્દુ સનાતન ધર્મની અને દરેક જ્ઞાતિના ભાઈઓ બહેનોએ સાથે મળી આજે હોળીના તહેવારની રંગેચંગે ઉજવણી કરેલ છે. ઈશ્વર દરેકના જીવનમાં રંગોત્સવ આખું વર્ષ અને આનંદપૂર્વક પસાર કરે એવી હાર્દિક શુભેચ્છા. જય હિન્દ. પેલા મારો ઇન્ટ્રોડક્શન આપો. આજે તારીખ 4/3/2026 ના રોજ સર્વોદય સોસાયટી સરદારનગર સોસાયટીમાં દર વર્ષે હોળીનો તહેવાર ઉત્સવપૂર્વક ઉજવીએ છીએ અને આજે પણ એમ જ ઉજવો છે. બહુ મજા આવી ગઈ, બહુ ડિસ્કો કર્યો. રેડી હાલ તાલી પાડો. આજની તારીખ રોજ 4/3/2026 ના રોજ હોળીનો તહેવાર હોવાથી આજે સરદારનગર સોસાયટીમાં હર્ષોલ્લાસથી દર વર્ષે જે પ્રમાણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ એ જ રીતે આજે પણ સોસાયટીના સર્વે રહેવાસીઓએ સાથે મળી અને હોળીનો તહેવાર ઉજવ્યો છે, જેમાં બધાએ હર્ષોલ્લાસથી બધાએ એમાં ભાગ લીધો છે અને બધાને ખૂબ મજા આવી.
પેટ દેખાતા હોય અંદર ડૉક્ટર માનસિંહ કેશોદા માળિયા હાટીના પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારમાં અમારી શેરીમાં અને માળિયા નગરમાં પૂરા નગરમાં ધામધૂમથી આજે હોલિકા ઉત્સવ મનાણો, જેમાં હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ પ્રકૃતિનું જતન અને સંસ્કૃતિને સાથે રાખી અને સંસ્કૃતિનું જતન માટે આજે હોલિકા ઉત્સવ આનંદભેર ઉજવણો. બધાને શુભેચ્છા. માળિયા આજરોજ હોળીના તહેવાર નિમિત્તે અમારા ચિત્રકૂટધામ સોસાયટીમાં ભાઈઓ, બહેનો, બાળકો આજરોજ હોળીની ધૂળેટીના પર્વની ખૂબ સારી રીતે ઉજવણી કરી. તેની સાથોસાથ રાસ ગરબા અને રંગબેરંગી કલરોથી આજે અમે લોકોએ હોળીનો ઉત્સવ મનાવ્યો છે.